ઉત્તરાયણ પર્વની ઉજવણીનો મુદ્દો હવે ગુજરાત હાઈકોર્ટે પહોંચ્યો છે। ઉત્તરાયણની ઉજવણી પર બ્રેક લગાવવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરાઈ છે, જેમાં મહામારીમાં ઉત્તરાયણ પર સંપૂર્ણપણે રોક લગાવવાની રજૂઆત કરાઈ છે। પતંગ અને દોરીની ખરીદી માટે માર્કેટમાં લોકોની ભીડ જામતી હોય છે, વળી ધાબા પર લોકોના ટોળા ભેગા થતા હોય છે। આથી સરકાર આ અંગે માર્ગદર્શિકા જાહેર કરે તેવી રજૂઆત આ અરજીમાં છે। જોકે આ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે। સરકારને શુક્રવાર સુધી ખુલાસો કરવાનો આદેશ કરાયો છે। બીજી બાજુ અમદાવાદની પોળોની ઉત્તરાયણ માણવા લોકો અન્ય રાજ્યો ઉપરાંત અન્ય દેશોમાંથી પણ આવતા હોય છે। એક અંદાજ પ્રમાણે માત્ર પોળની ઉત્તરાયણ માણવા માટે દર વર્ષે 400થી વધુ વિદેશીઓ અમદાવાદ આવતા હોય છે। સામાન્ય સંજોગોમાં પોતાના પોળના ધાબા ભાડે લેવાની ઇન્કવાયરી દિવાળી પછી તરત શરૂ થતી હોય છે। ઉત્તરાયણના 15 દિવસ પહેલા 150 જેટલા ધાબા બુક પણ થઈ જતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે અત્યાર સુધીમાં એક પણ ધાબુ બુક થયું નથી। ઉત્તરાયણ વખતે ઢાળની પોળ, દેસાઈની પોળ, વાઘેશ્વરીની પોળ, કામેશ્વરની પોળ, સાંકડી શેરી, મકેરીવાડ, પખાલીની પોળ, જેઠાભાઈની પોળમાં સૌથી વધુ ધાબા ભાડે અપાતા હોય છે। અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં પતંગ રસિકો ઉત્તરાયણની ઉજવણી માટે ઉત્સુક જણાયા છે। ઉત્તરાયણની ઉજવણી કરવાની પરમિશન સરકાર આપે તેવી આશા તે સેવી રહ્યા છે। પોળમાં દર વર્ષે હર્ષોલ્લાસથી ઉત્તરાયણનો પર્વ મનાતો હોય છે। ચાલુ વર્ષે વિદેશી મહેમાનો ઓછા જોવા મળશે। અન્ય શહેર કે રાજ્યમાંથી ઉત્તરાયણ ઉજવણી માટેની ઇન્કવાયરી પણ ઓછી આવી રહી છે। રાજ્ય સરકાર વહેલી તકે ઉત્તરાયણની ઉજવણી માટે ગાઈડલાઈન જાહેર કરે તેવી હવે માંગ ઉઠી છે। સરકાર જે ગાઈડલાઈન જાહેર કરશે તેનું ચુસ્તપણે પાલન કરવાની પણ તૈયારી અમદાવાદના લોકોએ વ્યક્ત કરી છે। અમદાવાદના કોટ વિસ્તારની ઉત્તરાયણ ખૂબ પ્રચલિત છે અને લોકો ઉત્તરાયણની ઉજવણી કરવા માટે કોટ વિસ્તારમાં આવતા હોય છે। ત્યારે ઉત્તરાયણની ઉજવણીને લઈને કોટ વિસ્તારના સ્થાનિકો શું માની રહ્યા છે, કેવી રીતે ઉત્તરાયણની ઉજવણી કરવા માટેની આશા રાખી રહ્યા છે સરકાર પાસેથી, તે વિશે આપણે કોટ વિસ્તારના સ્થાનિકો સાથેથી માહિતી મેળવીશું। શું કહેશો તમે, જે રીતે દર વર્ષની જેમ ઉત્તરાયણની ઉજવણી ધામધૂમથી થતી હોય છે કોટ વિસ્તારમાં, આ વખતે કેવો માહોલ છે કોટ વિસ્તારમાં, લોકો શું કહી રહ્યા છે? આ વર્ષે દર વખતની જેમ હર્ષો ઉલ્લાસથી લોકોને ઉજવણી કરવી જ છે, પણ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને લોકો અત્યારે શું છે કે પોતાની જાતની સલામતી, આવનારા મહેમાનોની સલામતી અને સરકારી ગાઈડલાઇન્સ બધી બાબતો પર વિચાર કરી, કેમ કે હજી શું છે કોઈ વસ્તુ ક્લિયર નથી, એટલે સરકારે કીધું છે કે અમે ગાઈડલાઇન્સ બહાર પાડીશું, પણ જો એ પડી જાય તો શું છે લોકોને એનું આયોજન કરવાનો ખ્યાલ આવે અને લોકો આનંદથી ઉત્તરાયણની મજા માણી શકે। બિલકુલ, વધુ એક સ્થાનિક છે તેમની સાથે વાત કરશું। શું કહેશો, દર વખતે તો ઉત્તરાયણની ઉજવણી કરવા માટે વિદેશી મહેમાનો આવતા છે, આસપાસના શહેરોના જે મહેમાનો છે તે પણ આવતા હોય છે, આ વખતે કેવો માહોલ છે, કોઈ ઇન્કવાયરી આવી છે ખરા? દર વર્ષે બહારગામથી બહારના લોકો અહીં ધાબા રેન્ટ પર લે છે। આ ફેરી એવી કોઈ પણ જાતની ઇન્કવાયરીઓ આવી નથી અને આ વર્ષે એવું લાગે છે કે કોરોના મહામારીના કારણે લોકો ભયભીત હોવાના કારણે લોકો પોતાના ઘરે જ રહીને ઉત્તરાયણ કરવા માંગે છે। ઉત્તરાયણ કાળિયાનો સૌથી મોટો અને સિટી કોટ વિસ્તારનો સૌથી મોટામાં મોટો તહેવાર માનવામાં આવે છે અને જેટલો હર્ષોલ્લાસ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી અને સેનિટાઈઝ કરીને સુરક્ષિત રહીને પોતાના ધાબા ઉપર જાતે જ ઉત્તરાયણ કરવા માંગીએ છીએ। સ્થાનિકો કહી રહ્યા છે કે કોઈ પણ ઇન્કવાયરી નથી આવી, જે વિદેશી મહેમાનો ઉત્તરાયણ કરવા આવતા હોય છે તેમની કોઈ ઇન્કવાયરી નથી આવી। વધુ એક સ્થાનિક છે, તમે શું કહેશો, જે રીતે કોટ વિસ્તારની ઉત્તરાયણ ખૂબ પ્રચલિત છે, તો તમે કેવી રીતે ઉત્તરાયણ ઉજવવાનું નક્કી કર્યું છે? અમે સરકારની ગાઈડલાઇનની રાહ જોઈ રહ્યા છીએ, તે પછી અમારા મહેમાનો સગા સંબંધીઓને આમંત્રણ આપીશું ત્યારે ઉત્તરાયણ મનાવવા માટે। કોટ વિસ્તારની ઉત્તરાયણ માટે કોર્પોરેટ કંપનીઓ જે અહીંયા ભાડા મકાન લેવા આવે એ લોકો તો આ ફેરી આવ્યા નથી, બરાબર। આ સરકારની ગાઈડલાઇન જે પ્રમાણે આવે એ રીતે કોટ વિસ્તારના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને કોટ વિસ્તારમાં ઉત્તરાયણ સારી રીતે થાય તેની ગણતરી મુજબ ચાલી રહ્યા છે અત્યારે। બિલકુલ, ગાઈડલાઇન હજી સુધી કોઈ બહાર નથી પાડવામાં આવી, પરંતુ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સ્પષ્ટ કહી દીધું છે કે 50 લોકોથી વધુ લોકો ધાબા ઉપર ભેગા ન થવા જોઈએ। પરંતુ પોળની જો વાત કરીએ તો પોળમાં તો ઘણા બધા લોકો ભેગા થતા હોય છે, તો શક્ય છે ખરા કે 50 લોકોથી ઓછા લોકો ધાબા ઉપર ઉજવણી કરે? અમે ઉત્તરાયણના બહુ ઓછા દિવસ બચ્યા છે, એટલે અમે સરકારના ગાઈડલાઇનની અને નિયમોનું
તરત જલ્દી અને તરત બહાર પડે એને અનુસાર રહીએ છીએ અને કોટ વિસ્તારમાં જ્યારે સરકાર ગાઈડલાઈન જે રીતના અનુસાર કરે એ પ્રમાણે અમે સિટીના અને કોટ વિસ્તારના લોકો બેસી રહ્યા રાહ જોઈએ કે જે રીતના અનુસાર ગાઈડલાઈન જે રીતના પડે એના અનુસાર અમે કામ કરીશું અને કોટ વિસ્તારમાં એ રીતનું ઉજવણી કરીશું. સ્પષ્ટપણે કોટ વિસ્તારના સ્થાનિકો છે તે સરકારની ગાઈડલાઈનની આશા રાખી રહ્યા છે કે સરકાર વહેલી તકે ઉત્તરાયણની ઉજવણી માટેની ગાઈડલાઈન બહાર પાડે, જેથી કરીને કોટ વિસ્તારના લોકો કે જે પોતાનું ભાડું વિદેશી મહેમાનો તેમજ આસપાસના શહેરોના લોકોને ભાડે આપતા હોય છે તે લોકો તેમનું જે ભાડું ધાબુ છે તે ભાડે આપી શકે અને ઉત્તરાયણની ઉજવણી રંગ ઉલ્લાસથી કરી શકે. કેમેરા પર્સન હિરેન જોશી સાથે પ્રતિક જાદવ, TV9 અમદાવાદ.